તો ગાઈસ કેમ છો બધા? મજામાં જશો તો અમે નવો વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો ગાઈસ અમારે દરિયાની પાસે આવેલ એક વીજળી બારું છે, ત્યાં જવાનું છે. અમારા શહેર પાસે વીજળી પડેલી છે, ત્યાં બારું થઈ ગયેલું છે જમીનની અંદર ને પછી ત્યાં મહાદેવને સ્થાપિત કરેલા છે. એવી રીતે આખી એની કહાની છે. તો આગળ તમને વ્લોગમાં બતાડીએ અમે. તો જોઈ શકો છો અમે અડધે રસ્તે તો પહોંચી ગયા છીએ. વ્લોગમાં બન્યા રહેજો. તો આવો કંઈક રોડ છે. તો તમે આવો ત્યારે ફોર લઈને આવો, ગાડી લઈને આવતા થોડોક ડ્રાઈવની જે છે, હા. ડ્રાઈવનો રસ્તો છે થોડો, એવું લાગે છે અમારા કહેવા પ્રમાણે. આ બાજુ ડેમ છે. નવા ચોખ્ખું દેખાય છે આ બાજુથી, કેમેરામાં ન બતાય. અહીંથી સીધા આવો એટલે યુ ટર્ન આવશે. અહીંયા બોર્ડ પણ મારેલું છે. અહીંથી ફૂલ યુ ટર્ન મારજો. આ રસ્તો નહીં, અહીંયા છે આ રસ્તો આવે એ લઈ લેવાનો. પાણી પીર્યું, દરિયાનું પાણી આવે. બાળક પાણી નથી બાળક દરિયાનું પાણી આવે આગળ. ક્યાંય નહીં આવે. બતાડું તમને આગળ. આ તુમરે વાંચો તો આવો કંઈક રસ્તો છે. ખતરનાક ધ્યાન રાખીને આવવું પડે અહીંયા બધે. નાની ગાડી લઈને ન આવું, વરના જેવી રડી જશે. ફોર વ્હીલ ના હોય એટલે તમારા ફોર વ્હીલના કચરા થઈ જાય છે, પડી જાય છે. ફોર વ્હીલ લાવો તો ઊંચી લાવવાની, નીચી નહીં લાવવાની. રીટા પીટા ન પડે, કટિંગ વાળી ગड्डी આ ઊંચી રાખી હે. ઓહો ભારે જંગલ છે. હવે દરિયો આવી જાય ડાયરેક્ટ. દરિયો ખાલી છે એટલે અહીંયા લગી પાણી નથી આવ્યું. બાકી દરિયાનું પાણી અહીંયા લગી આવી જાય. મારવા જાય સીધે સીધું છે. यहाँ से देखो बोर्ड आ गया है. बोर्ड हाँ इधर जाने का है बाबू भैया. जाने दो. रोड अच्छा कर दिया है. खरबूसड़ा वाला था क्या रोड? पहला बहुत पड़ा वाला था. કંઈક નો વ્યૂ છે આનો. અહીંયા વીજળી પડી હતી, અહીંયા બારું બની ગયું છે. હમણાં નીચે મંદિર ખુલ્લું હોય તો બતાડી તમને ત્યાં જઈને. મિત્રો તો અહીંથી રસ્તો છે જવાનો. કંઈક રસ્તો છે. અહીંયા દરિયો છે. પથ્થર કોતરીને બનાવેલો છે આખો. રસ્તો છે લાકડાથી બનેલો. આ મંદિર છે. હાલો ની ક્યાં રહી ગયા? મંદિર તો બંધ છે. ચાળીમાંથી બતા એટલું તમને બતાડીએ મિત્રો. ગુપ્ત કાશી તપોભૂમિ મંદિરનું નામ છે. આ ટાઈપનું કંઈક મંદિર છે. ઉપરથી વીજળી પડી છે અહીંથી. અંદર આ સાઈડ મહાદેવની શિવલિંગ છે. અંદર પણ ગુફા આવેલી છે નાની એમથી. અંદર પણ નાની ગુફા આવેલી છે. ત્યાં મહાદેવનું
મંદિર બંધ હોવાના કારણે બતાડી તો ન હોય કા, પણ તમને વ્લોગમાં મજા આવી તો મજા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવાના વિડીયો જોવા માટે મળીએ બીજા વ્લોગમાં આપણે.